પણ કેવો ધર્મ એક વખત ધર્મના માટે સંઘર્ષ હતો. ભારત વર્ષને આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારમાં ભરડામાં શિકારને લે વિરમભાઈ, એવી રીતે ભારત વર્ષને ભરડામાં લેતા 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 ખિલજીના ઈ દળ ઉતર્યા, અલાઉદ્દીનના દળ ઉતર્યા અને સોમનાથ દાદાને કહેવાય છે કે લૂંટવા માટે જાય છે, મંદિરને તોડવા માટે જાય છે. આખો પ્રસંગ જબરો છે. એની સેનાને રોકવા કાનહળદેવ ચૌહાણ જાલોરનો ડાલામથો રાજપૂત ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે ભાગે નહીં સો લરે સૂરબ કદી ચૂકે નિરાધાર કો દેખ દિએ આધાર નાપબલ અડગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर त्रिया संग भेटे नहीं अन धरत ध्यान गौ धूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. आवा डाला मठा राजपूतो तैयार થયા. આવા ડાલા મથા રાજપૂતો તૈયાર થયા કે અલાઉદ્દીનની સેનાને વીખી નો નાખી તો ચૌહાણ સોનગીરા ચૌહાણ નહીં. એની હારે બધાય આંખના રાઠોડોથી લઈને બધાય રાજપૂતો હતા, કસવાહા હતા અને કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં ઉતર્યા. બાટકો બોલાવ્યો, અલાઉદ્દીનની સેનાને વીખી સુખી નાખી. એનો સેનાપતિ ભૂંડાઈ અડધી સેનાને લઈને ભાગી ગયો, દિલ્હી જાય છે. ટૂંકમાં પ્રસંગ કહું છું, જે તમે ધર્મની બેન માની અને આ કેવી પુઈડ કેવું ગામ પુડેઠા ને પેપડું, આ તો મુડેઠા પેપડું, તમે ધર્મની બેન ને માની અને જે રાઠોડો જાવ છો ને એનો બાપ કોણ હતો એની વાર્તા કરો છો. કારણ કે બાપ ને દીકરીને છે ને બાપ થી વાલું દુનિયામાં કોઈ ન હોય. હા બાપ, તમે 12 ગામથી આવો, ગમે એટલો થાક લાગ્યો હોય, આવીને બેહો, દીકરી પાણીનો લોટો ભરીને આવીને એમ કે બાપા પપ્પા જે કહેતી હોય, થાક લાગ્યો છે સારું છે ને તમને સાહેબ, હાથ દીના થાક ઉતરી જાય. દીકરીઓની ઈ તાકાત છે ભલા માણસ, એક વાર ભાગ્યશાળી હોય એને ત્યાં દીકરીઓ હોય. હા, અને દીકરીઓની પણ એટલી જવાબદારી છે. હા, એટલે જે માં ચોથાબાઈ એના બાપની વાર્તા કરું છું. ટૂંકમાં સાંભળજો, આખી વાર્તા હણગારી નથી કહેતો પણ ટૂંકમાં જાણ ખાતર યુવાનોને ખબર પડે. એ સેનાને વીખી નાખી. અલાઉદ્દીનનો સેનાપતિ દિલ્હી આવી અને એને ફરિયાદ કરે છે કે આપણી સેનાને સોમનાથ તોડવા માટે જાતા હતા, એમાં યુદ્ધ કર્યું. જાલોરના જેને કહેવાય કાનહળદેવી ચૌહાણના રાજપૂતોએ આપણા સામું યુદ્ધ કર્યું ને આપણી સેના હારી ગઈ. અને નાકમાંથી ધુવાડા નિહરવા માંડ્યા અલાઉદ્દીન ને. એને તે એવડી મોટી લાખોની સેના કે હા 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 આપણા હામો મીટ કોણ માંડે. ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય ઉભો થઈ ગયો. પણ એનામાં સમજદાર હોય ને કે રાજપૂતોને જીતવા માટે આપણી ખુવારી થાય, આપણી હજારો નહીં લાખોની સેના છે, ઈ લડે છે. યુદ્ધમાં માથું પડી ગયા પછી લડે છે, આપણે હતા નતા થઈ જાઉં એના કરતા એના હામી મિત્રતા કરી લેવાય. ફોહલાવી લીધો. એટલે કીધું મિત્રતા તો શું કરાય કે કાનડદેવને બોલાવો દિલ્હી, તમારું સન્માન કરવું છે, તમારી સેનાનું શૌર્ય જોયું એટલા માટે. ભલે અમારી સેનાને હરવી પણ અમારી હમા ટક્કર લેવા વાળો કોક ભાઈડો જાગ્યો એટલે એનું અમારે સન્માન કરવું છે. કાનરદેવ ચૌહાણને સંદેશો આવ્યો. ટૂંકમાં વાત કરું, કાનરદેવ ચૌહાણ બહુ સમજદાર હતા, રાજનીતિ જાણતા હતા, બધું કાવા દાવા જાણતા હતા. પોતે નો ગયા. રાજા છે ને, રાજા પકડાઈ જાય એટલે સીધી હાર કહેવાય. પોતાના દીકરાને મોકલ્યો, વિરમદેવસિંહ ચૌહાણને મોકલ્યો. સોનગીરો ચૌહાણ વિરમદેવસિંહ. પણ વિરમદેવસિંહ ચૌહાણનું કહેવાય છે કે એ વખતે મલ્લયુદ્ધ એવું હતું, એનું રૂપ એવું હતું, એની જુવાની એવી હતી. વિરમદેવજી ચૌહાણ પોતાના રાજકુમારને યુવરાજને મોકલ્યા અને દિલ્હી આવ્યા. ઉતારો મળ્યો. ઉતારે રોકાણા. વિરમદેવસિંહ હવારમાં કચેરી ભરાણી. 70 ખાન 72 ઉમરાવ કચેરીમાં બેઠેલા. આડો પડદો ઝાંખો દેખાયો. એના આડી બેગમું બેઠેલી અલાઉદ્દીનની. એની એકની એક ફિરોજા નામની યુવાન દીકરી બેઠેલી, 20-22 વર્ષની. પરી જેવી રૂપના અંબાર જેવી ફિરોજા નામની દીકરી બેઠેલી. અલાઉદ્દીન ખિલજીની, હિન્દુસ્તાનના દિલ્હીના બાદશાહની દીકરીઓ ઈ પણ બેઠેલી. અને પછી કીધું વિરમદેવસિંહ કો બોલાવો. પેલા તો ખારો થઈ ગયો ઘડીક વાર અલાઉદ્દીન. मैंने बोला था कानड़देव का और विरमदेव युवराज क्यों आए? એનો દીકરો કેમ આવ્યો? તો જે આવ્યો તો ખરો. એને ફુગાય રાજપૂતોને બહુ બોલું ન કરવાનું, સમજી જવાનું હોય ને, સમજાવવા વાળા. હા, એટલે કે કાંઈ વાંધો નહીં, આને દો. અને મિત્રો, વિરમદેવસિંહ ચૌહાણ તેથી કચેરીમાં દાખલ થયો. ઘણાય કહેતા હતા કે આવે એટલે માન ન આપતા, કોઈ સામુય ન જોતા, નિરાતે બેઠા રહેજો. પણ ઓલો હાવો જ આવતો તો, ધીરા ધીરા ડગલા માંડીને આવતો તો. કેવી રીતે આવ્યો કે આમ ડગલા જે દેતો આવતો તો. ગાડા હુગળે હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંદી દૂધોળે તકતી ગટા પીછ ગાટ ફકુટી ઝડપે જતી ઉપાળે તકોળ પેડા. ગાડા હુગળે હઠીલા જોત ભેરડી નિશાન ગાજે ડાક ચંદી દૂધોળે તકતી ગટા પીછ ગાટ ફકુટી ઝડપે જતી ઉપાળે તકોળ પેડા. મેડા પિતા નાથ ઘોડા ઉપાડે નગરી મહી પાટી પિતા હેમરા હે કાટ વાળે આસમાનના પપેરા ઉંદડા એરા તીજડા ના રાત કાટ તીજ ખેડા પાટ ભણે આની પાટ
પાણી વેળા પાણી વેળા પાણી નજા કે આકાશ લડ્યા હે વાત સોમ જાળા બોમ લાગ્યા વાગતી આવે વાય ફરકે મુસડીઓ અને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યો આ તો લોબડિયાળીનો કંથ ભાઈ આવો વિરમદેવજી ચૌહાણ આવ્યો તગલા દીધા ધીરા 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 કચેરીમાં જેને હામોય નહોતું જોવું માન નહોતું આપવું ઈ આમાં મીડિયા કરવા સલામો મીડિયા કરવા શાબાશ રાજપૂત તારી જનેતાને ધન્ય છે તારી શેરો તારી મૂછ તારું ચાલવું તારી શુરવીરતા તારી તાકાત તારી ભુજાઓ હાથીની હૂંટ જેવી ભુજાઓનો વયો આવતો હતો એનું રૂપ એવું હતું અલાઉદ્દીનની લાડકી દીકરી ફિરોજા હા લાડકી દીકરી ફિરોજા અલાઉદ્દીનની બાદશાહની દીકરી એની નજર પડી વિરમદેવ સામે અને નજર પડતાની હારે એક જ શબ્દ નીકળી ગયો યા ખુદા અને મોઢામાંથી બીજો શબ્દ એ નીકળ્યો વર વરુ તો વિરમદેવ નહીતર રહો અકન કુંવારી સાંભળજો વર વરુ તો વિરમદેવ નહીતર રહો અકન કુંવારી શબ્દ નીકળી ગયો માં બાજુમાં બેઠી તેની સાંભળી ગઈ ક્યાં બોલ રહી है तू जानती है कि नहीं अम्मा वर वरु तो विरमदेव नहींतर रहूं अकन कुंवारी અને એને मोर को ध्यान लगो घन घोर से दौर से ध्यान लगो नटकी देम दीपक ध्यान पतंग लगो पन हारी को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो चकवान को ध्यान दिनेश टकी जेम मीन मनोजल ध्यान सो सागर ઈ એને ધ્યાન લાગ્યું પણ એનો પ્રેમ સાચો હતો ફિરોજાનો એને નક્કી કર્યું કે વિરમદેવ સિવાય લગ્ન ન કરું ખોળિયામાં પ્રાણ રાખું નહીં કાં વિરમદેવને વરું અને માને વાત કરી માં કે તારા બાપને કહું તો મારી નાખશે તારો બાપ પણ હવે દીકરી પાસે કેટલું હાલે બાપને વાત કરી ઘડીક તો ધુવાળા નીકળી ગયા કાનમાંથી અલાઉદ્દીનને કે જે દુશ્મન મારે એને કાવા દાવા કરીને વેલા મોડો મારી નાખવાનો છે એને હું દીકરી આપું દિલ્હીના બાદશાહની દીકરી આરે લગ્ન કરાવું તો કરે ઈ રાજપૂત ફિરોજાએ કીધું તો હું અબ્બા જાન મેં મર જાઉંગી અને મિત્રો પછી મંત્રીમંડળે નક્કી કર્યું હારું આ હગા કરી લીધા જેવા આને વત્યાવ્યા જેવા નહીં આપ સમજते नहीं है जहापना आप हमारी बात सुनिए आप उसको ये बराबर हो रहा है અને મિત્રો ટૂંકમાં વાત કરો તો વિરમદેવને વાત કાને નાખી રોક્યો તો એને અલાઉદ્દીને કે અમે બહુ રાજી થયા છે તમારી સુરવીરતા ઉપર હતું તો ધરાર નહોતોય અને સાંભળી લે વિરમદેવ હવે વાત કરવા જઈ રહ્યો મેં જો બાત બોલ રહે જા રહા હું જે વાત કહેવા જઈ રહ્યો છું ઈ તારે તને હરખમાં તને આમ તું ઢળી ન પડતો ક્યાંક એવી સારી વાત છે कौन सी बात કે મેરી લોતી બેટી મારી લાડકી દીકરી ફિરોજા છે એનો હાથ તને આપું છું અને તમારા હિન્દુ ધર્મ મુજબ એને મંગળ તારા આરે ફેરા ફેરવીને મારે લગ્ન કરવા છે મારે મારી દીકરી તારી સુરવીરતા ઉપર પ્રસન્ન થયો છું મારે મારી દીકરી આપવી છે હકીકતમાં પ્રસન્ન નહોતો થયો પણ આમાં શું કરવું બીજું તો હવે ઘરે જ આવ્યો જે માં ચોથાબાઈ એના બાપની આ વાત ચાલી રહી છે આગલા લગ્ન તો થઈ ગયા હતા દીકરી તો એક હતી વિરમદેવને પણ એ વખતે તો ઘણા લગ્ન થતા આપ જાણો છો અને કહેવાય છે કે વિરમદેવને વાત કરી એટલે વિરમદેવ બોલ્યો કે વાત તમારી બધી હાસી પણ હગા થવાની વાતો અમારે રાજપૂતોને અમારા વડીલો ને અમારા બાપ ને બાપ દાદાઓ કરે અમે સીધા એમ લગ્ન કરી ન વહી આવી અમારો કોઈ ગુરુ હારે હોય તો હાલે તો ઈ કરે તો હાલે આમ સીધે અમે કરી ન હાલે મજા ન આવી અલાઉદ્દીન ને પણ કાંઈ વાંધો નહીં મંત્રીઓ પાસે જ બેઠા હતા જે થાય છોડવીજો જે પાણીએ ચડવા દયો ચડવું જોઈએ સમજાવી દીધો વિરમદેવ વયો આવ્યો ભાઈ ઘોડલી માથે સવાર થઈને આવ્યો ટૂંકમાં વાત કરું જાલોર આવી ગયા વિરમદેવજી ચૌહાણ પાછળ પત્ર આવ્યો પત્ર લઈને એક માણસ આવ્યો સવારમાં કચેરી ભરાણી જાલોરમાં કાનડદેવ ચૌહાણ બેઠો છે સિંહાસનની માથે ડાલા મથો રાજપૂત સામે જુવાન યુવરાજ બેઠો છે વિરમદેવ ચૌહાણ બધા રાજપૂતો બેઠા છે કાગળ વાળો સંદેશાવાહક દિલ્હી કા મેં સંદેશાવાહક સંદેશ પડતા હું એક સંદેશો પડું છું વાંચું છું સાંભળો दिल्ली नो बादशाह हिंदुस्तान नो हाकिम शहनशाह हिंद हिंदुस्तान के नूर अलाउद्दीन की बेटी फिरोजा का हाथ अलाउद्दीन की दीकरी फिरोजा नो हाथ
તમારા વીરમદેવને હાથમાં દેવા માટે અમે તૈયાર છીએ. તમારા ધર્મ મુજબ તમે જાન લઈને પરણવા માટે આવો. અલાઉદ્દીનનો આ સંદેશો છે. અને ઘડીક વાર કચારી સ્તબ્ધ થઈ ગઈ. કાનડદેવ ચૌહાણ સામું બધા જોઈ રહ્યા. કાનડદેવ ચૌહાણે વીરમદેવસિંહ સામું પોતાના દીકરા સામું જોયું અને બધાએ વાત કરતા કે કાંઈ વાંધો નહીં, દિલ્હીનો બાદશાહ સામેથી દીકરી દેતો હોય તો શું વાંધો, રાજપૂતો આપણે તો ઘણાય લગ્ન થઈ શકે એમ કે હા. વીરમદેવ તારું શું કહેવાનું છે કે તમે જવાબ માંગતા હો તો આપો, તમારું તો અમારે તો વીરમદેવસિંહ કે બરોબર, અમારા માટે અમને કોઈ બીજો વાંધો નથી એમ. તો હા મારી પાસે જવાબ ઈચ્છો છો કે હા તો સાંભળો. મામા લાજે ભાટિયા, આ વીરમદેવ ચૌહાણ બોલ્યો તે દિયો કાનડદેવ ચૌહાણ ની કચેરીમાં જાલોરમાં. મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. ભલા માણસ શું વાત કરો છો તમે. આ દિલ્હીના બાદશાહની કન્યા દેવા માટે આવે તોય કે મામા લાજે ભાટિયા અને હટાણે બિયર બારમાં ડોલતા હોય જીને કે 4 દિન પછી કે ગઢવી રાહડો ગાવ ને મારો નો ગાઈ એમ રાહડા. એના માટે જીવવું પડે હો, એ બહુ સાચી વાત છે. સાહેબ મામા લાજે ભાટિયા ને કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ. અને ઈ સંદેશો લઈને આવ્યો માણસ. અને અલાઉદ્દીન પછી તો ગાંડો થયો કે હું મારી ઇજ્જત બધી જવા દેવા તૈયાર હતો. મારી દીકરી આટલી બધી ફાઇટ રાજપૂતો ને હવે જાલોર ને હતું નતું કરી નાખો. હજારોની સેનાઓ આવી. મારે ટૂંકમાં વાત કરવી છે. ફિરોજાનો પ્રેમ સાચો હતો કે છે ઇતિહાસ. ફિરોજાએ એની દાસીને ભેળી મોકલી. માનીતી દાસી હતી. માનીતી એવી દાસી ફિરોજાની એની શાહજાદીની કે ઈ દાસીના માટે બીજી અનેક દાસીઓ ભેળી હોય એવી માનીતી દાસી ભેળી મોકલી. એને હાથીની અંબાડી માથે હણગારીને બેહવાનું રાખ્યું અને એને મોકલી. હાથીની અંબાડી ઉપરથી એને જોવાનું. વીરમદેવને ગમે એમ કરીને જીવતો લઈ આવવાનો છે. સેનાપતિઓને સમજાવી દેજો કે એને ન મારે, કદાચ મરી જાય તો પછી એનું માથું લઈ આવજો. ટૂંકમાં વાત કરું, સેનાઓ જાલોરની માથે ઉતરી. ચારે બાજુથી ગઢ ઘેરાણા. મહિનાઓ સુધી ગઢ તૂટતા નહોતા. કાવા દાવાથી આખી વાત નથી કરતો, બહુ જબરી વાત છે. પણ પછી રાજપૂતો યુદ્ધના મેદાનમાં ઉતર્યો. આ બાજુથી દિલ્હીની સેના, આ બાજુથી રાજપૂતો. ઘમસાણ યુદ્ધની માલિકો હાઈ કટંત ભાઈ ભાવમ ભાવમ હાઈ પેન ફલેન્ટો પાઈ કટંત કર લર્યો કર હું સબ સેન સમેન્ટો કર કટંત સિર લર્યો સિર હું તન તન હોય તૂટ્યો. બાકા જીક બોલાવી. વીરમદેવ ચૌહાણ એ કહેવાય છે કાનડદેવ ચૌહાણ છે ઈ પોતે રહ્યા અને વીરમદેવને ગાદીએ બેહાર્યો. કાનડદેવ યુદ્ધમાં ગયેલા અને પછી ઈ કાયમ આવ્યા. પછી વીરમદેવ પોતે યુદ્ધના મેદાનમાં ઉતર્યો અને વીરમદેવ ચૌહાણ યુદ્ધના મેદાનમાં ઉતર્યો પણ હજારોની સંખ્યાને કત્લે આમ કરી નાખી. વીરમદેવનું માથું પડી ગયું. દાસી જે આવી હતી ફિરોજાની એને ખબર પડી, તરત માણસોને મોકલીને માથું મંગાવી લીધું અને યુદ્ધના મેદાનમાં બાકાજી બોલાવી. રાજપૂતો કંઈક કાયમ આવી ગયા પણ છેલ્લે બાદશાહની સેનાને ભાગવું પડ્યું. રાજપૂતો બહુ કાયમ આવ્યા. કાનડદેવ ચૌહાણ, વીરમદેવ ચૌહાણ બધા કાયમ આવી ગયા. અને કહેવાય છે ટૂંકમાં વાત કરું તો એનું માથું લઈ અને દિલ્હી આવે છે દાસી અને હળી કાઢી. દાસી ઓલી ફિરોજા દોડી માં કહા હે મેરા વીરમદેવ. એટલે થાળમાં રેશમી કપડું હોનાના થાળમાં હતું, એમાં આમ કપડું કર્યું અને એ મૂછડ્યું. હજી પવનમાં ફરક થતી હતી. માથું પીડ્યું હતું થાળમાં વીરમદેવનું. એ માથું પીડ્યું હતું. આમ કરી અને ચાંદલો કરવા માટે કંકુલીને આમ દોડી ઓલી ફિરોજા અને દોડતાની હારે કહેવાય છે હિન્દુસ્તાનનો ઉજળો ઇતિહાસ સાક્ષી પૂરે છે. વીરમદેવનું માથું અવળું ફરી ગયું હતું. ભલા માણસ મારા કુળ લાજે તો હવે હું કાંઈ કરી શકતો. તમે વિચાર કરો, ઘણા એવું વિચારે કે આવું બને. આજથી એ 50 વર્ષ પહેલાના કોઈ બાપા, આજથી 50 વર્ષ પહેલા કોઈ બાપાને તમે એવું કહો કે આજથી 50 વર્ષ પછી એવા ફોન આવશે, આવડા બટકા આવશે લોટાના કે આવી રીતે હામું રાખી અને આવી રીતે અમેરિકામાં દેખાય ને હામી વાતું થાય. એવું 50 વર્ષ પહેલા કોઈ કીધું હોત તો બાપા એમ કે હવે બણગા ફૂકોમાં એવા ન થાય. તો 50 વર્ષમાં થયું તો ખાલી 20 વર્ષમાં છે, આ 20-25 વર્ષમાં 30 વર્ષમાં, પણ 50 વર્ષમાં એવું થઈ શકતું હોય તો 500 વર્ષ પહેલા માથા આવળા ફરી જાય એમાં શંકા કરવાની ન હોય. વખતના જીવન એવા હતા. ફરી ગયું માથું અને માથું ફરી ગયું તે દુણો ભારતની ધરતીનો સોનગરા ચૌહાણનો ઉજળો ઇતિહાસ સાક્ષી પૂરે છે. તેદુનો દુહો ફિરોજાએ દુહો કીધેલો હે સોનગીરા ચૌહાણ તજ તુરકાણી ચાલ. આ અલાઉદ્દીનની દીકરીનો કીધેલો દુહો છે વીરમદેવને. મસ્તકની સામે કીધેલો દુહો. તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે મોરા ભવ બા ભરથાર હવ શિવ સિર મત ધૂણ સોહાણ. મેરા ભવ રા ભરથાર સિર મત ધૂણ સોહાણ.
હે સોહાણ તુરકાણી સાલ છોડીને હું તો હિંદુવાણી બની ગઈ છું. કહેવાય છે કે આમ મસ્તક હાથમાં લઈ પછી ગડગડતી દોટ મૂકી અને યમુના નદીમાં પડી અને પોતાના પ્રાણ દઈ દીધા હતા. આ વીરમદેવ ચૌહાણની દીકરી ચોથાબાઈને તમે ભાઈ બીજના જેને કહેવાય દેવા નિવેદ દેવા માટે જાઓ છો. એ તમારો મુડેઠાનો ઉજળો ઇતિહાસ છે અને એ ઉજળા ઇતિહાસને સાચવવા માટે ઉજળું જીવન જીવવું પડશે. તો જગદંબા તમારી હારે રહે. ભગવાન નકળંગ આજ પણ હાજર થઈને તમને હાકલા કરીને તમને ભરો હોય છે. તો માં નાગણેચી અને માં સિકોતર અને ભગવતી હિંગળાજ, આ હિંગળાજ આપણી એ હાકલે હાજર થાય એવી જોગમાયા છે, એવી શક્તિ છે. એટલે છેલ્લે મારે સપાખરું કેવું છે અહીંયાથી. હા ભાઈનો એવો ભાવ છે તો પેલા શિવાજીનો આલડું લઈ લો બે ત્રણ કરી. તો યા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યો બાલ રે મારી સોલે ધણાણ ધૂમ ડાડોલે. હા ધર્મ માટે માવડીઓએ કેટલી ખેવના કરી છે. શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડી, આખી વાત જબરી છે. જેલ તોડીને ભાગ્યો શિવાજી મહારાજ, નીકળી ગયા જંગલમાં દોડ્યા જાય છે. ભૂખ બહુ લાગી છે, ઝીણો ઝીણો વરસાદ વરસે છે. એમાં એક નાનકડું એવું ઝૂંપડું જોયું. શિવાજી હળી કાઢીને ઝૂંપડામાં વહી ગયા. ડોસીમાં હતા, એને કીધું આવો આવો. એને એમ કે કોઈક અતિથિ છે, એ ઓળખા નહીં કે આ શિવાજી કોઈ દી જોયા ન હોય, નામ સાંભળેલું બહુ જ, પણ તેથી કાંઈ ફોટા ટીવી થતા નહીં વર્તી જાય કે આ શિવાજી છે. જોઈ ગયા ડોહીમાં કોક આવ્યું છે, બેસી જાઓ ખાવું છે ને, કે હા ભૂખ બહુ લાગેલી શિવાજીને. એટલે પોતાના બાળકોને, દીકરાઓ છોકરાઓ હતા, એમને હાંડલામાં ખીચડી કરી દીધી હતી ગરમ. એ ખીચડી પીરી પતરાવડામાં, શિવાજીને ખીચડી આપી. શિવાજી આમ કોળીઓ લેવા જાય ત્યાં ઓલી ગરમા ગરમ ખીચડી છોકરાઓને દીધી. એમાં ઉતાવળું છોકરું આમ હાથ બળી ગયું અને રાડે રાડ થયું, હાથ બળી ગયો ખીચડી ખાતા ખાતા. ડોહીમાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, અરે બેટા નિરાતે ખાની, તું ખબર વગરનો શિવાજી જેવો ઉતાવળો બહુ છો. શિવાજી જેવો ઉતાવળો ખબર વગરનો કીધું એટલે કોળિયો અહીંયા અટકી ગયો શિવાજીને, કે મારી શિવાજી કોણ, તને ખબર નથી? તો કે ના. તો હિન્દુના પેટનો ન કહેવાય. તો કે મારી જે હોય હાલો, મારી જે હોય. શિવાજી પોતે કહે છે મારી જે હોય હાલો, પણ મને ઈ તો કયો શિવાજીની ભૂલ હું એમ? તો કે શિવાજીની ભૂલ ઈ કે આ છોકરે કેમ ગરમ ગરમ ખીચડી વચ્ચે હાથ નાખ્યો, એમ વચ્ચે ન નાખાય, ઠરતું ઠરતું ખવાય. એમ ધીરે ધીરે ઔરંગઝેબ હામું રણનીતિ કરીને લડવું જોઈએ. અને ઊભો થઈ ગયો શિવાજી કે માં હું પોતે જ શિવાજી છું, હવે ગોરીલા યુદ્ધ કરીને ઔરંગઝેબની હું હરામ ન કરી દઉં તો આ તમારો શિવાજી નહીં, જીજીબાઈ નો દીકરો નહીં, ભલા માણસ.
એક ડોસીના શબ્દ જોજો આપણા. આ માવડીઓની તાકાત છે. ઈ માવડીઓએ હાચવું છે ભલા માણસ. એટલે આ કાળીમાં